એલસીબીનો સપાટો ગાબડિયા ગામેથી 9.50 લાખ રૂપિયાનો વિદેશી દારૂ અને ગ્રાન્ડ વિટારા કાર કબજે. છોટાઉદેપુર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરતા છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગાબડિયા ગામની સીમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને ગ્રાન્ડ વિટારા કાર મળી કુલ 9,50,305 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. બાતમીના આધારે એલસીબીની ટીમે રોડ પર વાહન ચેકિંગ દરમિયાન GJ01WM 8986 નંબરની ગ્રાન્ડ વિટારા કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કારનો ચાલક વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. તપાસ કરતા કારમાંથી 1,735 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત 4,50,305 રૂપિયા મળી આવ્યો હતો. ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી 5 લાખ રૂપિયા કિંમતની ગ્રાન્ડ વિટારા કાર પણ કબજે કરવામાં આવી હતી. આ અંગે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર MF ડામોરની ટીમે કરી હતી. રિપોર્ટર આફતાબ બલોચ દ્વારા છોટાઉદેપુર.